કડદો ગુજરાતનું કોઈ નાનું બાળક પણ હવે આ શબ્દથી અવગત નહીં હોય, કારણ કે કડદાને લઈને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા, નાના બાળકોની રીલ્સો વાયરલ થઈ છે. કડદો શબ્દ હવે ગુજરાતના લગભગ મોટા ભાગના લોકોને ખબર પડી ગઈ છે અને આ કડદા કાંડ પાછળ ખેડૂતો જે હેરાન થયા છે, લગભગ મોટા ભાગના ખેડૂતોએ બે મહિના આસપાસ જેલવાસ ભોગવ્યો છે અને હવે ધીમે ધીમે આ કડદા કાંડમાં જેલવાસ ભોગવેલા ખેડૂતોને જામીન મળી રહ્યા છે અને તેઓ પોતાના ગામ સુધી પહોંચી રહ્યા છે. ન માત્ર ખેડૂતો પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ કડદા કાંડમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે અને પોતાના ગામે પહોંચે છે ત્યારે એમનું આગતા સ્વાગતા અને સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે એવી જ ચર્ચા કરવાની છે કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને બોટાદમાં કડદા કાંડમાં જેલવાસ ભોગવવો પડ્યો અને પોતે પોતાના ગામમાં પહોંચે છે ત્યારે દ્રશ્ય અને નજારો કેવો હોય છે તે જાણવાનું છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બોટાદ માર્કેટ યાર્ડમાં જગતના તાતને કડદાના નામે જે છેતરવામાં આવતા હતા તેની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને ખેડૂતોએ મળીને હળદળ ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલું હતું અને આ કાર્યક્રમ દરમિયાન અનેક ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR દાખલ કરાતા સતત 2 મહિનાના જેલવાસ બાદ આપના પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા અને રોહિતભાઈ બુવાને જામીન મળતા તેઓના વતન ઉમરાળીમાં તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. 2 મહિનાના જેલવાસ બાદ મહેશભાઈ ઘરે પરત ફરતા પરિવારમાં પણ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. જેતપુર શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સૌ સાથે મળીને વીર ચાપરાજ વાડા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કર્યા હતા. આ તકે મહેશભાઈ કોટડિયાએ ખેડૂતોના હિત માટે સરકાર અથવા ખેડૂતોનું શોષણ કરનાર કોઈની પણ સામે લડી લેવાની તૈયારી બતાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે જાણીએ. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જગતના તાત સાથે જે છેતરપિંડી થતી હતી, કડદા કાંડના નામે જે ખેડૂતોને લૂંટવામાં આવતા હતા, એને બચાવવા માટે, કડદા કાંડને બંધ કરવા માટે અને ખેડૂતો માટે મસીહા થઈને જે મિત્રો આવ્યા હતા એવા આમ આદમી પાર્ટીના મહેશભાઈ કોટડિયા કે જેઓ પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ છે, તેઓ અને રોહિતભાઈ ભુવા કે જેઓ જેલમાં 2 મહિના રહ્યા, આજે એમનું જામીન થયું છે. ત્યારે એમની સાથે વાત કરી કે શું કહેશો આ બાબતે. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક કડદા પ્રથા હતી. એ કડદા પ્રથા નાબૂદ કરવામાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અમે એના માટે ત્યાં ગયેલા હતા અને કડદા પ્રથામાં ખેડૂતો માટે અલગ અલગ રીતે અમે લડતા રહ્યા છે અને લડતા રહેવાના છે કે ત્યાં જે જગ્યા ઉપર કડદો એવો થતો હતો કે 1400-1500 રૂપિયાની આસપાસની હરાજીની અંદર કપાસ લેવામાં આવતો હતો અને જીન સુધી ખેડૂતોને પહોંચાડવામાં નોબત આવતી હતી કે ત્યાં તમે પહોંચાડી દો. ખેડૂતો પહોંચાડવા જતા હતા એટલે મેક્સિમમ 20-25 રૂપિયાનો પહોંચાડવાનો ખર્ચો લાગતો હતો. 20-25 કિલોમીટર જીન દૂર હોય એના માટે એ થયું. અલગથી પછી જીનમાં જે પાલ કપાસનો ભરીને ગયા હોય તો અહીંયા અડધો ખાલી થાય તો એવું કહે કે આ કપાસ તમારો હાલ એમ નથી, એના માટે તમારે 1200 રૂપિયાની આસપાસનો કપાસ દેવો હોય તો ચાલશે, નહીંતર પાછો લઈ જાઓ. તો ખેડૂતો એકલો ગયો હોય તો ભરી શકે તેમ હોય નહીં. એના માટે અલગ અલગ રીતે તો ખેડૂતોને એવી નોબત આવતી હતી કે 1220-25 રૂપિયામાં આપવો પડતો હતો. તો એના માટે પર ડે 1 લાખ મણ કપાસ આવે છે. બોટાદ માર્કેટિંગ ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ છે કપાસનું. તો એ અલગ અલગ રીતે ખેડૂતોને 200-250 કરોડનો ફાયદો કર્યો છે. કડદા પ્રથા અમે નાબૂદ કરી છે અને એના માટે લડતા રહ્યા છે અને કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ યાર્ડની અંદર ક્યાંય પણ જે જરૂર પડે છે ત્યાં ખેડૂતો સાથે છે અને કાયમીને માટે લડતા રહેવાના છે. કડદા પ્રથા સામેની જે લડાઈ છે એ માર્કેટિંગ યાર્ડના લેભાગુ લોકોની સામે હતી. તો ભારતીય જનતા પાર્ટી એમાં વચ્ચે શું ભૂમિકા ભજવી એની વાત આપણે આમની રોહિતભાઈ પાસે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીએ કડદાવાળાઓને મહેલમાં અને નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવાનું કામ કર્યું છે. હું સમજું છું, માનું છું ત્યાં સુધી 87 પછી આ પહેલી એવી ઘટના છે કે જેની અંદર ખેડૂતો જેલમાં ગયા છે અને ખેડૂતો જેલમાં એટલે 1-2 દિવસ માટે નહીં પણ પૂરા 2 મહિના સુધી ખેડૂતોએ જેલવાસ સહન કર્યો છે.
પણ એ જેલવાસમાં પણ એક પણ ખેડૂતની હિંમત તૂટી નથી, કારણ કે સરકાર સામેના આંદોલનમાં સરકારે પોતે પરિપત્ર કરવો પડ્યો કે આ કડદાકાંડ કોઈ પણ યાર્ડની અંદર થતો હોય બંધ કરવામાં આવે, અને આગામી દિવસોમાં જો આ કડદાકાંડ કે ગુજરાતના કોઈ પણ યાર્ડની અંદર આવી કટના નામે ખેડૂતોને છેતરવામાં આવશે તો અમારા કિસાન નેતા રાજુભાઈ કરપડાની સાથે અમે ખભેથી ખભો મિલાવી અને આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે અમે લડવા તૈયાર છીએ. કરદા પ્રથા બંધ કરવાનો જેવો પરિપત્ર થયો જેવી રોહિતભાઈ વાત કરે છે, ત્યારે એનો અર્થ એવો થાય છે કે ચાલુ હતું, આવું ચાલતું હતું, ખેડૂત લૂંટાતો હતો. ત્યારે આપણી વચ્ચે જેતપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ છે દિલીપભાઈ બુવા, આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો દિલીપભાઈ? પહેલાં તો પત્રકાર બંધુઓનો હું દિલથી આભારી છું. કરદા કાંડનું કોકડું આ ભાજપને ઘર ભેગું કરશે. જેમ વિસાવદરની અંદર ભૂપત ભાયાણીનું નામનું વાવાઝોડું આવ્યું હતું અને ભૂલ ભાજપે કરી હતી, એમાં કરદા કાંડનું કોકડું ભાજપને ઘર ભેગું કરશે. આ રંગાબીલાની ભાજપ મન પડે તેવા નિર્ણયો લે છે, એટલે એના મીડિયેટરો અને એના દલાલો મારફત આજે આમ આદમી પાર્ટીની જે અમારા સાથી મિત્રો રોહિતભાઈ અને મહેશભાઈ કોટડિયા જેલવાસ ભોગવીને આવી રહ્યા હતા, ત્યારે પણ આજે અમારા એક ફૂલહારના કાર્યક્રમની અંદર ગામની અંદર ભાજપના ભૂંડ ભક્તો દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કોઈને ત્યાં જવાનું નથી. આ એની જૂની પરંપરા છે. આ રંગાબીલાની ભાજપ અને અહીંના મળતિયાઓ અને અહીંના એમએલએ નાના ગામની અંદર નાના ખેડૂતોને અંદર એવી ધાક અને ધમકીઓ સરકારી મારફત અને સહકારી સંસ્થાઓ મારફત દબાવી રહ્યા છે. અહીં એક અમે અમારી રીત પ્રમાણે અમે એને પણ એક કરદા કાંડનું કોકડું માની છીએ. ખેડૂતને ઇમોશનલ કરે છે, ખેડૂતને દબાવે છે કે તમે કરદા કાંડની અંદર ક્યાંય ઉજાગરા કરશો, ક્યાંય આવું કરશો તો અમે તમારી સહકારીની અંદર નવા જૂનું નહીં કરી દે. કોઈ એના બાપની સંસ્થા નથી આવા નાના ખેડૂતોને દબાવવા માગે છે. તો આપ હું મીડિયાના માધ્યમથી જયેશભાઈને જાણ કરું છું કે હવે ખેડૂતોને દબાવવાની સિસ્ટમ બંધ કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, એની અંદર મારી તાલુકા પંચાયતની ટીમ, 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો તમારી સામે દિલથી તમારે જે લડાઈ લડવી હોય એ લડાઈથી લડશું અને તમને કરદા કાંડનું કોકડું ભાજપને ભગાવવામાં અમને મદદરૂપ થશે. આજે ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે, એની અંદર સૂતેલી આત્મા પણ જાગી ગઈ છે. જેમ કે આજે રોહિતભાઈ હોય, મહેશભાઈ કોટડિયા હોય, 22ની અંદર મેં કીધું હતું કે આ બે મારા હાથ છે, અને અત્યારે હું કહું છું કે રોહિત અને મહેશ બે મારા હાથ છે. એને જ્યાં જરૂર પડશે, જેવી જરૂર પડશે ત્યાં હું એની સાથે દિલથી લડીશ, અને જે જરૂરિયાત જયેશ રાદડિયા એની ગુંડાની તોડકી ઉતારશે તો એના હું ગુંડાશાહીથી લડીશ. આ મારું મીડિયાના માધ્યમથી હું એને ચેતવણી આપું છું. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.